તમારી ફરજનો ધર્મ ભજો. અને આ દુનિયામાં વાલા સ્વજનો, સૌથી મોટો ધર્મ એ છે આપણને આપણી ફરજનું જ્ઞાન રહે. મારી ફરજ શું છે એનું ભાન રહે ને, એનાથી મોટો ધર્મ આ સંસારમાં બીજો કોઈ નથી. ધર્મમ ભજસ્વ સતતમ. બીજું, મહાપુરુષોની સેવા કરો, તમારી તૃષ્ણાઓને તોડી નાખો. ત્રીજું, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. બીજાના દોષ અને ગુણ જોવાનું બંધ કરી દો. અને છેલ્લે, પિતાજી સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. તમે નિત્ય ભગવાનની કથાનું પાન કરતા જાઓ. આનાથી તમને શાંતિનો અનુભવ થશે. દીકરાના શબ્દો સાંભળી આત્મદેવ બ્રાહ્મણ કીધા વગર નીકળી જાય ઘરમાંથી, તીર્થના સ્થાનોમાં જઈ ભગવાનનું ભજન કરે છે. અને ભજન કરતા કરતા ભગવાનનો પ્યારો થઈ જાય છે. આ બાજુ ધુંધુકારી એની માને દુઃખ આપે છે. બધાને દુઃખ આપવા લાગ્યો છે. માં સમજાવે છે કે ભાઈ મેં તને શું હેરાન કર્યો, તું મને દુઃખ દે છે. પણ આ સંસારમાં માણસ જેમ જેમ મોટો થાય ને એમ બધાને દુઃખ દેતો જાય છે. ઘરની બહાર, સોસાયટીની બહાર અથવા તો રસ્તે જે એક મંદિર આવતું હોય, હનુમાનજીનું હોય, માતાજીનું હોય, કોઈ પણ મંદિર હોય, ત્યાં દર વખતે રોજ હવારમાં પગે લાગીને જાય, સાંજે આવે ત્યારે અંદર મંદિરમાં પગે લાગીને પછી ઘરે આવે. ક્યારે? સાયકલ લઈને જતો હોય ત્યારે. પણ સાયકલમાંથી મોટરસાયકલ થાય એટલે દરવાજે ઉભો રહીને હોર્ન વગાડીને રહ્યો જાય, પછી અંદર ન જાય. કારણ એની ભાવના બદલાઈ ગઈ. શું કામે? પૈસો મળ્યા પછી. માણસ પાસે પૈસો થાય એટલે માણસ બદલાઈ જાય છે. ત્યારે ધુંધુકારી પોતાની માને પણ યાતના આપતો હતો. એક વખતના સમયે માએ રાત્રિના સમયે ઘર મૂકીને વહી ગઈ. જંગલમાં ગઈ તો અંધારા કોમાં પડી ગઈ, ખબર ન રહી, માં મરી ગઈ. આ બાજુ મા બાપ જતા રહ્યા એટલે ગોકર્ણ મહારાજે વિચાર કર્યો કે આપણું અપમાન થાય ને પછી નીકળવું, એના કરતાં પહેલેથી નીકળી જઈએ. એટલે ગોકર્ણ મહારાજ નીકળી ગયા, પહેલેથી યાત્રા કરવા ગયા. ધુંધુકારી સ્વતંત્ર બન્યો અને સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. સ્વતંત્રતા આપીએ એ ખોટું નથી, પણ આપણી આપેલી સ્વતંત્રતા એ બાળકો સ્વચ્છંદતામાં બદલી નાખે એ ખોટું છે. આપણા સંતાનને સારા સારા પૈસા આપીએ, સારા કપડાં, સારી ગાડી, બધી જ વ્યવસ્થા કરી દઈએ, ખોટું કાંઈ નથી. પણ તમારી આપેલી સંપત્તિને ખોટા માર્ગે વાપરવા ન માંડે એની કાળજી રાખજો. તમે તમારો દીકરો કે તમારી દીકરી ઘરના રાત્રે 9 વાગ્યા પછી ઘરમાં આવે તો પૂછવા વાળું હોવું જોઈએ, આંખ કાઢીને કે એ ભાઈ 9 વાગ્યા પછી ક્યાં હતા તમે? જો તમારા દીકરા દીકરીઓને ફ્રીડમના નામે 12-1 વાગે આવશે ને છતાંય પૂછશો નહીં અને સવારે ઉઠાડવામાં તમે નહીં જાઓ કે રાતે મોડા આવ્યા છે ભલે હોતા, તો યાદ રાખજો આજ તમારી આ દયા કાલ ડાકણ બનીને ખાઈ જશે તમને. મારી પ્રાર્થના છે તમારા સંતાનોને સ્વતંત્રતા આપો, પણ તમારા સંતાનો તમારી સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં બદલી ન નાખે એટલી કાળજી રાખજો તમે. અહીંયા આગળ ધુંધુકારી સ્વચ્છંદી બન્યો, કોઈ કહેવા વાળું રહ્યું નહીં, એટલે જે મનમાં આવે એ કરતો હતો. માણસ મન ભરીને જીવે ને એ પોસાય, પણ મન ફાવે એમ જીવે એ ન પોસાય કોઈ દિવસ. મન ભરીને ભલે જીવે, પણ મન ફાવે એમ ન જીવવું જોઈએ માણસ. ધુંધુકારી 5 ગણિકાઓના સંગમાં આવ્યો અને 5 ગણિકાઓએ એના પાસે ધન માંગ્યું, તો સ્ત્રીઓ માટે એક ખજાનો તોડી અને લઈ આવ્યો રાજાનો. સ્ત્રીઓને ખબર પડી કે આણે રાજાનો ખજાનો તોડ્યો, એટલે એ જ સ્ત્રીઓએ હાથ પગને દોરડાથી બાંધી દઈ અને એના મોઢામાં અગ્નિના અંગારાઓ નાખી અને એને મોતને ઘાટ ઉતાર્યો. મર્યો પણ પ્રેત બન્યો. કારણ આ સંસારમાં જેને કર્મ સારા ન કર્યા હોય એની ગતિ સારી ન થાય કોઈ દિવસ. કર્મ ન કી ગત ન્યારી. આ સંસારમાં જેને કર્મ કર્યા છે એની ગતિ સારી થાય છે. પ્રેત બન્યો, બહુ યાતના હતી.
સમય પછી એક વખતના સમયે ગોકર્ણ મહારાજ પાસે આવીને રડે છે અને કહે છે મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજે કીધું કે ભાઈ મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તમારું, તમને મોક્ષ ન મળ્યો? ગયાજીમાં તમારું શ્રાદ્ધ કર્યું તો તમને મુક્તિ ન મળી? પ્રેત ધુંધુકારી કહે છે કે ભાઈ ગયાજીમાં એક વખત નહીં, તમે 100 વખત શ્રાદ્ધ કરો તોય મને મોક્ષ મળે એમ નથી. ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર મેન ભવિષ્યતિ. તો શું કરવું મને ખબર નથી, પણ મને બહુ યાતના છે, મને છોડાવો ને. અને પછી ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પૂછ્યું કે ગયાજીમાં શ્રાદ્ધ કરે એને મોક્ષ ન મળે તો એવા જીવાત્મા માટે મોક્ષ માટે સાધન કયું? એના માટે એક જ સાધન છે, તમે એને ભાગવતની કથા સંભળાવો, એની પાછળ તમે ભાગવત કથા બેસાડો. અને ભાગવત કથા કરવાનું કહ્યું. શ્રાવણ મહિના અષાઢ મહિનાની અંદર એણે કથા કરી અને 7 દિવસની કથા સંભળાવી અને પ્રેત ધુંધુકારીને દિવ્ય રૂપ અપાવી અને ભગવાનના વિમાનમાં બેસાડી અને ભગવાનના ધામમાં મોકલ્યો. હવે મારે તમને એટલું કહેવું છે કે 7 દિવસની કથા લીલાવાસની સોટીમાં વાયુરૂપ આવીને બનેલો બેઠેલો એ ધુંધુકારી કથા સાંભળે અને જો મોક્ષ મળી જતો હોય તો પ્રેત જે શરીર નથી એવો જીવાત્મા કથા સાંભળે અને મોક્ષ મળી જાય તો તમારે ખાલી એટલું વિચારવાનું છે કે તમે સદેહે પંચમહાભૂતના શરીર સાથે આ કથાના માંડવામાં બેઠા છો, તમને મુક્તિ મળવી જોઈએ 7 દિવસમાં. મુક્તિનો અર્થ એ છે કે જે આપણને કાંઈ બંધન જ ન થાય. તો સુત નામના મહાપુરાણીએ શોણકાદિક ઋષિઓને કહ્યું કે ગોકર્ણ મહારાજે કથા કરી, પ્રેત ધુંધુકારીનો મોક્ષ થયો, એની ઉદ્ધાર થયો. ત્યાર પછી બીજી વખત શ્રાવણ મહિનામાં ગોકર્ણ મહારાજે કથા કરી અને બીજા અન્ય શ્રોતાઓ સાથે પોતે પણ ભગવાનના ધામના અધિકારી બન્યા. શ્રાવણ મહિનામાં ભગવાનની કથા થાય છે અને એટલા માટે જ આ શ્રાવણ મહિનામાં અમદાવાદમાં સાયન્સ સિટીમાં સાંજે 8:30 થી 11:30 આખા મહિનાની કથા છે. તમે બધા લોકો સાયન્સ સિટી કથા સાંભળવા સાંજે આવજો, રાત્રે 8:30 થી 11:30. શ્રાવણ મહિનામાં ગોકર્ણ મહારાજે કથા કરી હતી એટલે આખો મહિનો કથા છે. ત્યાં માસ પારાયણ છે. તમે બધા જ લોકો માસ પારાયણ સાંભળવા માટે આવજો. એ ગોકર્ણ મહારાજની કથા બતાવી. પછી કહ્યું ભાગવતનો વક્તા અને શ્રોતા કેવા હોવો જોઈએ? ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, વેદ શાસ્ત્રને ભણેલો ગણેલો હોવો જોઈએ અને દ્રષ્ટાંત કુશળ અને નિસ્પૃહી હોવો જોઈએ. આસક્તિ વાળો નહીં. શ્રોતાઓ કેવા હોવા જોઈએ? તો ભાગવતના શ્રોતાઓ એકાગ્ર ચિત્તે ભગવાનની કથા સાંભળે. બીજું, ભાગવતના શ્રોતાઓ બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળે. ભાગવતના શ્રોતાઓ એક જગ્યાએ બેસીને કથા સાંભળે. એક જગ્યાનો અર્થ તમે આજ બેઠા છો, ન્યા જ આવતીકાલે બેસવું, આવો ન કરવો. જ્યારે તમે કથામાં આવો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી ઊભા ન થાવ, એને એક આસનની કથા કહેવાય. એક આસને બેસીને કથા સાંભળીએ. બની શકે તો ગૌમુખીને માળા ઘરેથી ભેગા લાવીએ અને ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા હાથમાં માળા ફરતી હોય અને કાનથી ઠાકોરજીની આપણે કથા સાંભળતા હોઈએ. ગૌમુખીને માળા લેતા આવો અને કથા સાંભળો. ત્યાર પછી આયોજકો માટે કહ્યું છે. કથાના વક્તા કેવા હોવા જોઈએ એ બતાવ્યું, કથાનો શ્રોતા કેવો હોવો જોઈએ એ બતાવ્યું. અને હવે કથાના આયોજકો માટે બતાવ્યું કે કથાના આયોજકે એવું નિર્માણ કરવું કે સૌથી વધારેમાં વધારે લોકો લાભ લઈ શકે. ભાગવતમાં તો લખ્યું છે કે રહેવાને જમવાની વ્યવસ્થા સાથે શ્રોતાઓને બોલાવવા. અહીંયા કથા અને જમવાની લગભગ હું માનું ત્યાંથી લગભગ થોડી ઘણી રહેવાની વ્યવસ્થાઓ અહીંયા કરીએ છીએ. કદાચ હજુ ભાઈ છે અહીંયા રહેવાની વ્યવસ્થા છે. એટલે પેલો નિયમ તો એ આપણને ચાલો પાર પડ્યો.
બીજી વાત કરી છે કે કથાના એ યજમાને, કથાના મનોરથીએ ભગવાનની કથામાં જેમ દીકરા અને દીકરીઓના લગ્નમાં મન મૂકીને સંપત્તિ વાપરે છે, એમ ભગવાનના કાર્યમાં મન મૂકીને સંપત્તિ વાપરવી જોઈએ. બસ તફાવત એટલો છે. દીકરા અને દીકરીના લગ્નમાં પૈસા વાપરશો, એ ગામ 2-5 દી વાહવા કરશે, પછી એનું પાછું કાંઈ રિફંડ નહીં આવે. પણ ભગવાનના કામમાં એક રિફંડ છે કે ભગવાન માટે તમે 1 રૂપિયો વાપરો તો એકનો અનેક કરીને આપવાની તૈયારી ઠાકોરજીની છે. કારણ કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. પરમાત્મા કોઈ દિવસ કોઈનો ભાર નથી રાખતા. માટે તમે પરમાત્માના કાર્યમાં જે રૂપિયા વાપરશો એના અનેક ગણા કરીને પાછા તમને આવશે. ભાગવતમાં 10મા સ્કંદમાં કથા છે કે જ્યારે ભગવાન ગોકુળથી મથુરા ગયા અને પેલી કુબજાએ ભગવાનને ખાલી ચંદન આપ્યું, તો એ પરમાત્માએ શું કર્યું? એ કુબજા 3 જગ્યાએથી વાંકી વળી ગયેલી હતી, તો પગથી પગ દબાવીને હાથથી હાથ પકડી અને મચરકી મારી તો આકાશમાંથી સ્વર્ગમાંથી અપ્સરા ઉતારી હોય આવું રૂપ ભગવાને એને આપ્યું. કેમ? તો કહે છે કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તો એ પરમાત્મા એના માટે થઈને આયોજકોને માટે કહ્યું કે સંપત્તિ મન મૂકીને વાપરવી. તો આવું આયોજન કરવું એ કથા બતાવી. અને પછી કહ્યું કે ભાગવત મહાપુરાણ અને પુરાણોનું તિલક છે. એ પુરાણ તિલકની કથા બતાવી અને અંતે શ્રીમદ ભાગવતના પદ્મ પુરાણ અંતર્ગતનું 6 અધ્યાયનું એ મહાત્મ્ય અહીંયા વિશ્રામ કરી પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવે. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા છે. અને એ અધિકાર લીલામાં પ્રથમ સ્કંદનો પ્રારંભ કરતા ભગવાન વ્યાસ નારાયણ મંગલાચરણ કરે છે. મંગલાચરણનો અર્થ છે ગતિ, જ્ઞાન અને મોક્ષના માર્ગમાં તમને આગળ ધપાવે એવું કર્મ એટલે મંગલાચરણ. એ મંગલાચરણ કરતા ભગવાન સત્ય સ્વરૂપને પ્રાર્થના કરતા ભગવાન વ્યાસ નારાયણ લખે છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મહૃદયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના શ્વેન સદા નિરસ્ત कुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यम परम धीमहि. हम सत्य की उपासना करते हैं, हम सत्य की आराधना करते हैं. અહીંયા તમે જો ભગવાન વ્યાસે ન તો રામ લખ્યું, ન કૃષ્ણ લખ્યું, ન શિવ લખ્યું, કેવલ લખ્યું સત્યમ પરમ ધીમહિ. શા માટે? જેના જન્મ આદિ ઘણા જ હેતુઓ છે એવા સત્ય સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું. એ સત્ય સ્વરૂપ ઈશ્વરને હું વંદન કરું છું. સત્યની અમે આરાધના કરીએ છીએ. રામ, કૃષ્ણ અને શિવ લખ્યું હોત તો ભગવાન વ્યાસને ખબર હતી કે આવનારો સમય કલિકાલ છે. કલિકાલમાં સંપ્રદાયના વાળાઓ બહુ બનવાના છે.
અને એ સંપ્રદાયના વાળાઓમાં આ ગ્રંથ કોઈના માટે ઝઘડાનું કારણ બને એ ન થાય એટલા માટે. નહીં તો કારણ કે કૃષ્ણ લખ્યું હોત તો વૈષ્ણવો એમ કે આ ગ્રંથ અમારો છે, રામ લખ્યું હોત તો લોકો એમ કહે કે આ ગ્રંથ અમારો છે, શિવ લખ્યું હોત તો શિવને ભજનારા એમ કહેતા હોત કે આ ગ્રંથ અમારો છે. એટલા માટે આ ગ્રંથ કોઈના માટે પણ ક્યાંય પણ ઝઘડાનું કારણ ન બને એટલા માટે ભગવાન વ્યાસે સમજી વિચારીને લખી નાખ્યું સત્યમ પરમ ધીમહિ. કારણ શિવને માનનારો પણ એમ કહે છે કે શિવ સત્ય છે, રામને માનનારો એમ કહે છે કે રામ સત્ય છે, કૃષ્ણને માનનારો એમ કહે છે કે કૃષ્ણ સત્ય છે. એટલે બધાના ભગવાન સત્ય છે. એટલા માટે લખી નાખ્યું સત્યમ પરમ ધીમહિ. કોઈની ઉપાધિ જ નહીં કાંઈ. એ સત્યની આરાધના કરીએ છીએ, એ સત્યની ઉપાસના કરીએ છીએ, એ સત્યને વંદન કર્યા છે. સત્યને વંદન કરી અને પછી ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. ગાયત્રી મંત્રના અક્ષર 24 છે, પણ એ 24 અક્ષરમાં બધું જ પડ્યું છે. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. આમ જોવા જાવ તો ભગવાનને 24ના આંકડા હારે કાંઈક સંબંધ હોય ને એવું લાગે. જેમ જેમ બધાને અલગ અલગ જગ્યાએ લગાવ લાગ્યો હોય, બધાને અલગ અલગ લગાવ હોય. કોઈને કપડામાં લગાવ હોય, કોઈને ગાડીમાં લગાવ હોય, કોઈને અત્તરમાં લગાવ હોય, કોઈને મોબાઈલમાં લગાવ હોય. અને ઘણા મોબાઈલમાં પડી જાય પછી ઊંચું જોઈ જ ન હોગે. કથા પૂરી થાય ત્યાં સુધી ઊંચું ન જોઈ શકે. અને મારી પ્રાર્થના છે, બધાને કહું છું કે કથા મંડપમાં આવો ને એટલે મોબાઈલ તમારે મૂકી દેવો. અને હું તમને ભરોસા સાથે કહું છું કે તમે મોબાઈલ બંધ કરી દેવો ને તોય તમારું કોઈ કામ ખરાબ નહીં થઈ જાય. લખીને દઉં, લાવો કે કથામાં બેસો એટલો સમય તમે મોબાઈલ મૂકી દો ને તમે જે કામ માટે બેઠા છો એ કામ કરો, તમારું કાંઈ અહિત નહીં થાય. હવે તમે જુઓ, અમારા આ સંગીતવાળા છે, મોબાઈલ તો એની પાસે હશે જ ને, પણ અહીંયા એ લઈને બેઠા કોઈ વાતો કરવા નહીં. અમારા જો આ લાલોની બધા છે અહીંયા છોકરાઓ, એની પાસે મોબાઈલ બધા પાસે છે, પણ એ મોબાઈલ વાપરે ન વાપરે. અમારા રાજન પાસે હમણાં જ નવો લીધો નહીં, પણ તો એ વાપરે નહીં મોબાઈલ. અહીંયા મોબાઈલ ન વાપરે કોઈ. અહીંયા ભગવાનનું કામ કરવાનું, જે કામ કરવા આવ્યા છે એ જ કામ કરે. નહીં તો ખુરશીમાં બેઠા ને એને બધાને ટેવ હોય. ઘણા લોકોને મોબાઈલ વાપરો એટલે એ બીજાની પાછળ બેસે, એટલે બેઠો બેઠો આમ જોયા કરે. મને મોબાઈલ દેખાય નહીં, હંગરીને જોયા કરે. પણ તોય કોણ જાણે મારું ધ્યાન તોય જાય, તોય મારું ધ્યાન પડે. બેહાડો છે જેટલો ઊંચો, અને ધ્યાન રાખવા તો બેહાડો છે. તમે જે કરવા બેઠા છો એ કરો, એટલા માટે તમને ધ્યાન રાખવા બેહાડ્યો છે. સત્યને વળગી રહો. પરમાત્માને 24ની હારે કંઈક સંબંધ બાંધેલો છે. ગાયત્રી મંત્ર 24 અક્ષરનો. બીજું, ભગવાનના અવતાર 24. ત્રીજું, દત્તાત્રેય ભગવાનના ગુરુ 24. આ પ્રકૃતિના તત્વો 24. જૈન સંપ્રદાય છે એના તીર્થંકરો 24 છે. અને છેલ્લે તમે જે હે પરમાત્મા શબ્દ બોલો, પરમાત્મા, કોઈ ભગવાન બોલે, કોઈ બીજા ત્રીજા શબ્દોથી બોલે, પણ જે આપણો ગુજરાતી શબ્દ પરમાત્મા, એ પરમાત્મા શબ્દનો સરવાળો કરો ને તોય 24 થાય. પરમાત્મા શબ્દનો સરવાળો 24 થાય. ગણતરી કરો, જુઓ. પરમાત્મા શબ્દમાં પહેલો અક્ષર છે પ. એ ગુજરાતીના 5 છે. આપણે ગુજરાતીમાં 5 એમ જ લખાય ને. પ
પછી બીજો શબ્દ ર છે, એ ગુજરાતીનો બગડો છે. 5 + 2 કેટલા થયા? કેટલા થયા? આ વચ્ચે ઓલા આઈલાવે સ્વયંસેવકોને પૂછું કેટલા થયા? 5 + 2 7. પછી શું શબ્દ આવે? માં શબ્દ આવે. અત્યારના છોકરાઓ જે ભણે છે એને તમે એમ કહો ને કે 4.5 લખો તો એ 4.5 લખે, 4.5 લખે એટલે 4.5 થયા. પણ આપણા ગવઢિયાઓને 4.5 લખવાનું કહો તો કેમ લખે? 4 કરીને પછી 2 લીટા કરે ઊભા, એટલે 4.5 થયા. તો માં શબ્દ છે એ 4.5 નો સંજ્ઞાવાચક છે. તો 7 + 4.5 કરો કેટલા થયા? 11.5. પછી અડધો ત છે પરમાત્મા, અડધો ત એ ગુજરાતીનો આઠડો છે. 11.5 + 8 કરો કેટલા થયા? 19.5. વળી પાછા તમે માં શબ્દ આવ્યો એટલે 4.5 છે. 19.5 + 4.5 કરો કેટલા થયા? હાલો, થઈ ગયા 24. ભગવાનને 24 ના સંખ્યા સાથે પણ પરમાત્માને કંઈક સંબંધ બાંધેલો છે. માટે 24 તત્વો પરમાત્માના, એ 24 અવતારની ભગવાનની કથા કરી, ધર્મના ચરણોની બતાવ્યા. ધર્મના 4 ચરણો છે: દયા, પવિત્રતા, તપ અને સત્ય. એમાં જ્યારે સતયુગ હતો ત્યારે ધર્મ 4 પગે ઊભો હતો. ત્રેતાયુગ આવ્યો ત્યારે ધર્મ 3 પગે ઊભો હતો. એક ચરણ કપાઈ ગયું. કળયુગ આવ્યો તો 2 પગ, દ્વાપર યુગ આવ્યો તો વળી પાછો 1 પગ કપાઈ ગયો, અને દ્વાપર યુગમાં 2 પગ ઉપર ધર્મ ઊભો હતો. દ્વાપર ગયો એટલે 1 પગ કપાઈ ગયો. કળયુગ આવ્યો, કળયુગમાં ધર્મ આપણો 1 પગ ઊભો છે, અને અત્યારે ધર્મને ઊભો રાખવા માટે 1 પગ ઈ સત્યનો છે. દયા, તપ અને પવિત્રતા, આ ત્રણેય ક્યારેક આવે ક્યારેક વયા જાય, ક્યારેક આવે ક્યારેક વયા જાય, પણ સત્ય ન જાય કોઈ દિવસ. સત્ય અખંડ છે, અડગ છે. એ સત્યનો પગ આમનામ ઊભો છે. આપણો ધર્મ સત્ય ઉપર ઊભો છે આજે. અને એ ધર્મના 4 ચરણોની વાત બતાવી. અને પછી એ ધર્મ આપણને મળે ક્યાંથી? તો કહે છે ભગવાનની આવી કથાઓમાંથી. અને એટલા માટે જ મહાપુરુષો કહે છે કે તમને મનુષ્ય અવતાર મળે પછી આવી કથાઓનું પાન કરતા રહો. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ